ઓકે બાળકો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. વન્સ અગેન આપણા ચેપ્ટર નંબરના કન્ટિન્યુ પાર્ટમાં જઈ રહ્યા છીએ. તમે કદાચ છેલ્લો વિડીયો આપણે જોયો હતો, એમાં એક સવાલ પૂછેલો હતો તમને મેં. હા, કદાચ તમે જવાબ શોધી જ કાઢ્યો હશો. એટલા સારા મહત્વના મારા વહાલા બાળકો ખૂબ તૈયારી કરી રહ્યા છીએ, એટલે સ્વાભાવિક છે કે એમણે આનો જવાબ શોધી કાઢ્યો હોય. છતાં મને આજે જવાબ તમને આપી જ દેવાનો છે આ વિડીયોની અંદર. આપણે જોતા જઈએ. હવે એમ ટોપિક પ્રમાણે જો વિચારીએ તો આવે છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વહનની બાબતો. તો જરા જોતા જઈએ શું કહેવા માંગે છે. તમારા જવાબ આપી દો પહેલા. ઓકે, એવું રાખીએ. ચાલો, સવાલ યાદ પણ કરી દઉં કે આપણે જાણીએ છીએ કે આપણા શ્વાસની અંદર જે શ્વસન માર્ગ હોય, એ શ્વસન માર્ગમાં પ્રવેશેલી હવા માંથી જે ભાગ ન લે એને આપણે યાદ હોય તો તમને કીધેલું ને, મૃત હવા કીધેલું હતું. યસ, ડેડ એર. અને એનું મૂલ્ય 150 ml જેટલું છે. અને આપણું ટાઇડલ વોલ્યુમ કેટલું છે? યસ, તમે બોલી ગયા, 500 ml છે. તો એમ ખરેખર એવું કહેવાય કે શ્વસનમાં વપરાતી હવા બરાબર ટાઇડલ વોલ્યુમ માઇનસ ડેડ એર બાદ કરી નાખીએ આપણે, તો એમ કહી શકાય છે 500. આપણે કહી શકીએ જરા થોડુંક, તો આનું મૂલ્ય છે આપણા માટે 500 ml, આ છે 150 ml, તો 350 ml આપણને મળી શકે છે. હા, અને કદાચ તમને એવું પૂછાય કે આપણે 1 મિનિટમાં કેટલી હવા વાપરીએ આમાંથી, તો 1 મિનિટ પ્રમાણે આપણે ઓછામાં 12 થી 16 વખત શ્વાસ લેતા હતા, યાદ છે ને? યસ, તો 12 ગુણ્યા 350 આપણે કરી શકીએ છીએ, એટલે 4242 ml જવાબ તમારો આવી ગયો. તમારો જવાબ નોટમાં જે લખેલો તે પણ આ જ છે ને મારો જવાબ બી આ છે. આપણે બંને સરખા કહેવાય. ઓકે, એટલે જ કીધું ને, શર્મા સર કે શર્મા ના ક્યાં, શર્માને કા નહીં કભી, સચ બોલ દેને કા. તો સીધો જવાબ તમારો આવી ગયો છે. ઓકે, આગળની વાત કરીએ આપણે. હવે જે મેઇન મહત્વની વાત છે, મુદ્દો છે, એ છે શ્વસન વાયુઓનું વહન. આ જે શ્વસન વાયુઓ છે ને બાળકો, એ મુખ્ય બે છે આપણી પાસે. કયા કયા છે? તો એકને આપણે કહીએ છીએ ઓક્સિજન. એટલે આપણે કહી શકીએ છીએ, ઓક્સિજન માટે શબ્દ મારે વાપરવો હોય તો આને કહેવાય છે પ્રાણવાયુ. અને બીજો કહી શકાય છે કાર્બન ડાયોક્સાઇડ, અંગાર વાયુ. વહન કેવી રીતે થાય છે તો તમે જાણો જ છો. ઓક્સિજનનું જે વહન હોય છે ને, એમ કહેવાય શકાય છે મુખ્યત્વે રીતે કે શ્વસન સપાટીથી એ પહોંચી જાય છે. શ્વસન સપાટી એટલે વાયુ કોષ કહી શકીએ છીએ. ત્યાંથી પહોંચી જાય છે કોઈ પણ શરીરના પેશી કોષ સુધી. જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું વહન કેવી થાય છે? ઉલટી પરિસ્થિતિમાં થાય. એટલે કે શરીરના પેશી કોષથી શરૂ કરી અને એ વાયુકોષ્ઠ પાસે આવેલી જે આપણી શ્વસન સપાટી છે, એ શ્વસન સપાટી પાસે જોવા મળે. ક્લિયર? હા, આ જે પ્રાણવાયુનું વહન થયેલું જોવા મળતું હોય છે, ઓક્સિજનનું વહન જોવા મળે, એ ખરેખર બે ભાગ દ્વારા જોવા મળે. એક તો જોવા મળી શકે છે રુધિર રસ દ્વારા, અને બીજું જોવા મળી શકે છે આરબીસી એટલે કે રક્તકણ દ્વારા. હા, તો જે કુલ ઓક્સિજન આવતો હોય છે આપણા શ્વસન માર્ગમાં, એમાંથી રુધિર રસ દ્વારા નિયર અબાઉટ 3% એક દ્રાવ્ય સ્વરૂપમાં વહન પામે. અને જે રક્તકણ છે, આરબીસી જે છે, એના દ્વારા માઇનસ તમે કરી શકો છો 97% વહન પામે ઓક્સિજનનું. હવે એનું કારણ શું છે જ્યારે સમજાવી દઉં તમને. તો આપણે જાણીએ છીએ કે રક્તકણ જે છે ને, એની ખાસિયતો થોડી સમજાવી દઉં. હા, આ તમને ખબર પડી કે દ્રાવ્ય સ્વરૂપમાં કારણ શું છે જે ઓગળી શકે છે તેઓ. તમે જાણો, આપણે પાણી પીતા હોઈએ ને, અને એ જો તમે નળ દ્વારા પાણી ભરો તો એમાં બહુ બધા બબલ્સ દેખાય. એ શું બતાવે છે? વાતાવરણની હવામાનનો ઘટક એમાં ઓગળવા લાગી ગયો. એટલે જ્યારે ઓગળે છે તો એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જતો હોય છે અંદર. તો એ જ્યારે ઓક્સિજન અંદર ગયો
તો મેક્સિમમ જેટલો ઓક્સિજન દ્રાવ્ય સીધો થઈ શકતો હોય છે એ 3% જેટલો છે. કેટલો છે? 3%. અને બાકીનો હવે આપણે લઈ જવો પડે છે એ કોના દ્વારા લઈ જઈએ છીએ આપણે? તો કે એના માટે જવાબદાર છે આપણા મુખ્ય બાબત તરીકે રક્તકણ. તો રક્તકણ એવું શું છે? થોડીક રક્તકણની માહિતી આપણે બાળકો આપી દો. આપણે એમ તેના પછીના પાઠમાં તમે મુદ્દો ભણશો પણ જરા સમજાવી દઉં કે જે આરબીસી જે છે એની સપાટી એટલે એનો કોષરસ પટલ જે હોય છે ને એ કંઈક અંશે કહી શકાય છે સ્થિતિસ્થાપક છે. બીજું એમ કહી શકાય છે એ ઋણ આયન માટે પ્રવેશશીલ છે. બીજું અંદર હિમોગ્લોબિન છે. હા, હિમોગ્લોબિન શું કહેવાય? તો એક સંયુગ્મી પ્રોટીન કહેવાય. બીજું એ બફર રસાયણ પણ કહેવાય જે પીએચ મેન્ટેનિંગમાં મદદ કરે એવું. બીજી ખાસિયત શું છે? તો કે હિમોગ્લોબિનમાં 4 એફીના અણુ આવેલા હોય અને એટલે એક સાથે એક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનના અણુનું વહન કરી શકે છે. એની ખાસિયત છે. બીજું અંદર કોણ છે? તો એક જણ છે, નામ છે કાર્બનિક એનહાઇડ્રેસ નામનો ઉત્સેચક હોય છે અને એના માટે જરૂરી ઝિંક પણ ત્યાં જોવા મળે. તો આમ આપણા રક્તકણની અંદર મુખ્યત્વે રીતે આ એક હિમોગ્લોબિન પ્રોટીન છે, કાર્બનિક એનહાઇડ્રેસ એક પ્રોટીન છે. આમ 2 પ્રોટીન ભેગા થઈને કામ કરી રહ્યા છે. અને બીજું અંદર જગ્યાસર મળે કેવી રીતના? તો એના માટે આપણા રક્તકણની ખાસિયત યાદ રાખો. બીજી તો એમાં એક તો કોષ કેન્દ્ર, આપણે મનુષ્યની વાત કરીએ, સસ્તનની વાત કરીએ છીએ તો કોષ કેન્દ્ર, નંબર 2 કણાભ સૂત્ર, નંબર 3 ગોલ્ગી કાય, નંબર 4 અંતઃકોષરસ જાળ નો અભાવ હોય. એટલે શું થાય? એટલે હિમોગ્લોબિન સાથે જ્યારે ઓક્સિજન જોડાઈ જાય છે ત્યારે જો કદમાં ફેરફાર થાય તો પણ વાંધો નથી આવતો, કારણ કે બાકીની કોઈ જગ્યા અંદર છે જ નહીં, બીજા અંગિકાઓ જગ્યા રોકી નથી, તો એને એક ફાયદો મળી શકે છે. તો આવા ગુણને કારણે એક ઓક્સિજનનું વહન દર્શાવી શકે છે. ક્લિયર? CO2 નું જે વહન છે એ કેવી રીતના થાય? તો કે 2 સ્વરૂપે થાય. મુખ્ય રીતે કહેવાય છે એક ભૌતિક દ્રાવણ સ્વરૂપે અને બીજું જોવા મળી શકે છે, આપણે કહી શકીએ છીએ મુખ્યત્વે રીતે રાસાયણિક સંયોજન સ્વરૂપે. તો આ શું બતાવે છે? ભૌતિક દ્રાવણ રાસાયણિક સંયોજન. તો એમ કહી શકાય છે તો જે કાર્બન ડાયોક્સાઇડ આવે છે એ સીધો રુધિર રસમાં જે પાણી છે એની સાથે જોડાય છે અને પરિણામે બનાવી દે છે H2CO3, વન ટાઈપ ઓફ, આપણે કહી શકીએ છીએ કાર્બનિક એસિડ. હવે થાય છે શું? આ જે કાર્બનિક એસિડ બની ગયો છે, જો જેટલો CO2 બને બધો જ વપરાઈ જાય તો આપણી જે pH હોય છે એમાં ફેરફાર થઈ શકે છે. આમ નોર્મલી pH આપણે કેટલી હોય છે લોહીની? તમે જાણો છો 7.4, એ 4.5 બની જાય. અને જો આવું બની જતું હોય તો શું થશે? તો 100% આપણું લોહી એસિડિક બની જાય, જે નુકસાનકારક છે. આવું ન થાય એટલે માત્ર ને માત્ર 7% જ વહન પામે છે. એટલે માની કે 100 અણુ આવતા હોય તો એમાંના 7 જ અણુ આ રીતે ભૌતિક દ્રાવણ સ્વરૂપે વહન પામે છે રુધિર રસ દ્વારા, એ પણ ઓગળીને. કેમ? તો જેમ અહીંયા ઓગળે છે તેવા સંદર્ભમાં આપણે પ્રક્રિયા જોવા મળે. જે રાસાયણિક સંયોજન છે એ રાસાયણિક સંયોજનમાં કેવી પ્રક્રિયા છે? તો કે 2 ભાગલા પાડી શકાય. એક આપણે કહી શકીએ છીએ બાયકાર્બોનેટ સ્વરૂપે અને બીજું જોવા મળી શકે છે કાર્બેમિનો સંયોજન સ્વરૂપે. તો એ શું છે? તો આપણા રક્તકણમાં, સાંભળવા રાખો, આપણા જે રક્તકણ છે એમાં જે હિમોગ્લોબિન છે, તો હિમોગ્લોબિન શું છે આપણે હમણાં સમજાવ્યું ને કે એક પ્રકારનું પ્રોટીન છે.
તો પ્રોટીનમાં તો એમિનો સમૂહ આવેલો જ હોય. તો જ્યારે છૂટું પડીને લખું, માની લે કે એક હિમોગ્લોબિનમાં ખાસ કરીને જે ઉપયોગ કરીએ ને, આર્જેનિન છે, એ છે હિસ્ટિડીન છે, એવા જે બેઝિક ઘટકો હોય છે એના સાથેના અણુ જે એમિનો સમૂહ છે એને હું છૂટું પાડી દઉં અહીંયા ઘડી, એની સાથે કાર્બન ડાયોક્સાઇડ જોડી દઉં તો શું થઈ જાય? તો એને પરિણામે હિમોગ્લોબિન તો એમનેમાં જ રહેવાનું છે, NH, આ H ને છૂટો પાડી દઉં તો COO અને H પાછળ લખી દઉં. બોલો ક્લિયર? ખબર પડી ગઈ તમને? તો આ જે સંયોજન બન્યું ને બાળકો, એને શું કહેવાય છે? તો આ જે હિમોગ્લોબિન, આ એમિનો, આ કાર્બોક્સાઇલેસ સમૂહ છે. તો એટલા બધા શબ્દ છે કાર્બેમિનો, કાર્બન વત્તા એમિનો, કાર્બેમિનો હિમોગ્લોબિન કહેવામાં આવે એને. અને આ રીતે આપણે લગભગ 22-25% વહન કરીએ છીએ CO2 નું. જ્યારે એની સરખામણીમાં જે બાયકાર્બોનેટ છે એ સ્વરૂપે 70% વહન થાય, મેક્સિમમ થાય. અને એમાં કોણ કામ કરે છે? એમાં પણ આપણા રક્તકણ કામ કરતા હોય છે. સાથે સાથે આપણે કહી શકીએ છીએ કે જેની અંદર કાર્ય કરી રહ્યા છે રુધિર રસ. આમ પ્રોસેસ જોવા મળતી હોય છે. તો આ રીતે મૂળભૂત રીતે શ્વસન વાયુઓનું વહન થયેલું જોવા મળતું હોય છે. બોલો ક્લિયર? તમને એમાં સમજણ પડી ગઈ હશે. તો આને આધારે આપણે દરેકના પાસે 1 by 1 એક પ્રોસેસ સમજતા જઈએ. ઓકે, જરા મુદ્દાને આધારે સમજતા જઈએ આપણે આગળ. રુધિર દ્વારા બાહ્ય હવામાંથી ઓક્સિજન અંતઃગ્રહણ કરી પેશી કોષો મોકલવાની ક્રિયા જોવા મળતી હોય છે. એ છે રુધિર દ્વારા થતું O2 ના વહનની પ્રક્રિયા. રુધિર બંધારણમાં રક્તકણ હોય, રુધિર રસરૂપી 2 માર્ગ દ્વારા ઓક્સિજનનું વહન પેશી કોષો સુધી થતું હોય. બધી વાત તમે સમજી ગયા છો. આશરે 97% O2 નું વહન થાય RBC, 3% રુધિર રસ દ્વારા થાય. રક્તમાં હિમોગ્લોબિન નામનો શ્વસન દ્રવ્ય ઓક્સિજનના વહન માટે જવાબદાર છે. RBC લગભગ 1 અબજ બિલિયન ઓક્સિજન અણુનું વહન કરી શકે છે. એટલે કે એક રક્તકણ આટલું બધું કામ દર્શાવી શકે છે. બોલો ક્લિયર? હવે આને કારણે શું થઈ જાય છે? એક ચોક્કસ આપણો બહુ મુદ્દો મસ્ત મજાનો ચોપડીમાં આપેલો છે જેનું નામ છે ઓક્સિજન વક્ર. બરાબર સમજવાની વાત છે. ઓકે, તો બીજી વાત બહુ મજાની સમજવાની અહીંયા ઘણી કે જે ઓક્સિજન જે આપણી પાસે આવે છે એ ખરેખર કેવી રીતના વહન પામે છે. તો એના માટે હિમોગ્લોબિન સાથે જોડાવાની પ્રક્રિયા થતી હોય છે. તો એક આખી પ્રક્રિયા થોડીક એક ચોક્કસ સમીકરણના સંદર્ભમાં આપણે સમજી રહીએ, પછી તમને ઓક્સિજન વક્રમાં વધારે સમજવા પડશે. ત્યારે જોતા જઈએ. શ્વસન સપાટી હવામાંથી ઓક્સિજનનો રક્તકણમાં પ્રવેશ જે થતો હોય ત્યારે શું થાય? તો શ્વસન સપાટી જે વાયુકોષી સપાટી કહી શકીએ, રક્તકણમાં જાય તો હિમોગ્લોબિન જે હોય છે એ હિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે હાજર હોય છે. એટલે શું? તો H સાથે હાઇડ્રોજન, જે હિમોગ્લોબિન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે તો HHB બનાવે એને હિમોગ્લોબિનિક એસિડ કહેવામાં આવે. એટલે રેડી હોય છે. અને જેવો આપણે શ્વાસ લઈએ અને ઓક્સિજન અંદર આવી જાય તો એની સાથે જોડાઈ જાય છે તો HHBO2 બનાવી કાઢે. આને શું કહેવાય? તો આને કહેવાય છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. યસ, ધીસ ઇઝ ધ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. બરાબર ને? સમજો. જે આપણે શ્વાસ લીધો ત્યારે ઓલરેડી રક્તકણમાં હાજર કોણ છે? તો કે હિમોગ્લોબિનિક એસિડ હાજર છે. અને તમે શ્વાસ લીધો ઓક્સિજન અંદર ગયો, કેમ જવાનો છે? આપણે દબાણની વાત કરી ગયા છીએ. તો એને કારણે ઓક્સિજન અંદર શોષાઈ જશે તો એ કોની સાથે જોડાશે? હિમોગ્લોબિન સાથે જોડાઈ. હમણાં આપણે વાત કરી કે એક હિમોગ્લોબિન 4 O2 ના અણુ સાથે જોડાઈ શકે છે તો બનાવી દે છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. હવે શું થાય છે? આ એક એસિડિક માધ્યમ છે. એ રક્તકણમાં નુકસાન થઈ શકે છે, એટલા માટે એવું ન થાય એટલે પોટેશિયમ બાયકાર્બોનેટ જે હોય છે, જે બેઝિક માધ્યમવાળા ઘટક છે અને એની સાથે જોડાઈ જાય છે તો શું બનાવે છે? KHBO2 બને છે અને H+ અને H- છૂટા પડતા હોય છે. તો આમ જે ઓક્સિજન આવી ગયો છે એ સૌથી પહેલા, તો જે એક બહુ મજાનો MCQ જરા નીટમાં પૂછે તેવો, તેમ કહેવાય કે સૌ પ્રથમ ઓક્સિજન કયા સ્વરૂપમાં પ્રવેશે છે? તો એ પ્રવેશના સ્વરૂપનું નામ છે HHBOT, એટલે કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ક્લિયર? અને ત્યાર પછી એ શેમાં ફેરવાઈ જાય છે? તો કે KHBO2 માં. એટલે તમને એવું પૂછાય કે આપણા શરીરમાં ઓક્સિજન કયા સ્વરૂપે વહન પામે છે? બે નાના ભેદ છે. જેવો ઓક્સિજન તમારા શરીરમાં વાયુકોષમાંથી લોહીમાં ગયો તો જાણો છો ને કે સર અંદર જાય તો કેમ ફેરવાઈ જાય? એનું શું કારણ? તો
તો તમે જાણો છો કે ધારો કે પાણીની પાઇપલાઇન હોય, એમાં પાણી જતું હોય અને એટલામાં તમારો નળ બંધ કરો કે ચાલુ કરો તો વચ્ચે બબલ્સ બની જાય, પરપોટા આવી જાય. યસ, આ પરપોટા તમને દેખાય છે. તો જ્યારે પ્રવાહીમાં વાયુ જો ઓગળી જાય ખરેખર તો પરપોટા બનવા જોઈએ. અને તમે તમારા શરીરમાં હમણાં ચેક કરો, ક્યાંય આપણે પરપોટા તો દેખાતા જ નથી. પરપોટા નથીનો મતલબ શું છે? એ અંદર દ્રાવ્ય તો થયો છે, પણ એ દ્રાવ્ય સ્વરૂપ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે. એ અત્યારે વાયુ સ્વરૂપમાં નથી, ગેસિયસ ફોર્મમાં નથી. તો એનો મતલબ એવો થયો છે કે એનું કોઈ પ્રવાહી સ્વરૂપ બનવું જોઈએ. તો જેવો ઓક્સિજન શરીરમાં પ્રવેશી જાય તો એનો પહેલો સ્વરૂપ જે બને છે પ્રવાહી સ્વરૂપ, એ છે કોણ? HNBO2. ક્લિયર? અને ત્યાર પછી એસિડિક માધ્યમ હોવાને કારણે રક્તકણને નુકસાન થઈ શકે છે. સર, નુકસાન કેમ થાય? તો રક્તકણની એસિડિકતા વધી જાય તો બહારથી એ ઓક્સિજનને ખેંચીને અંદર, પાણીને ખેંચીને અંદર રક્તકણમાં લઈ આવે, તો પરિણામે રક્તકણ પાણી વડે ભરાઈ જાય, ફૂલીને ફાટી જાય, તો નુકસાન થઈ શકે છે. આવું ન થાય એટલા માટે અંદર આવેલા KaCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ જે છે, એ પોટેશિયમ બાયકાર્બોનેટ બેઝિક માધ્યમ ઘટક છે, એની સાથે પ્રક્રિયા કરી અને બનાવી દે છે KHBO2, અને આ આપણું બાયકાર્બોનેટ સ્વરૂપે છૂટો પડી જતો ઘટક જોવા મળે છે. તો એનો મતલબ કે આ સ્વરૂપ પછી વહન પામ્યા કરતો છેક સુધી, એટલે જ્યાંથી શ્વસન સપાટી અંદર શરીરમાં જ્યાં જ્યાં ફરવાનું છે, પોટેશિયમ ઓક્સિહિમોગ્લોબિનિક એસિડ સ્વરૂપે વહન પામતો હોય છે. તો એ ખાસ યાદ રાખી દેવાનું. આ સમીકરણ સમય તમને સમજાયું? બરાબર છે. આ કાર્બનિક એસિડ સ્વરૂપે છૂટો ભાગ હોય છે. આમ રક્તકણમાં KBO2 સ્વરૂપમાં ઓક્સિજન સંયોજાઈ રહે પેશી કોષો સુધી રુધિરની સાથે વહન પામતો હોય છે. બધા વાક્યને સમજવા પડી. હા, અહીંયા થોડુંક મિસ્ટેકને સુધારી દઉં છું. H2CO3 બનાવી દે છે. ઓકે, ઓક્સિજન થોડોક નીચે ઉતરી ગયું ભૂલમાં. ઓકે, તમે સમજવા પડી જશે. આમ પેશી કોષો પાસે રુધિર પહોંચે ત્યારે રક્તકણમાં KBO2 હોય જે ઓક્સિજનને મુક્ત કરી દે છે, અને પરિણામે પાછું શું બની જાય છે? KHB, પોટેશિયમ હિમોગ્લોબિન બની જતું હોય છે. અને એટલે આપણે કીધું ને કે હિમોગ્લોબિન એક બફર રસાયણ તરીકે કામ કરે છે. આમ KHB અને KHB છૂટો પડીએ રક્તકણમાં રહે અને પેશી કોષ તરફ જતો રહે છે ઓક્સિજન. બોલો, ક્લિયર? તો આ એક વાત છે ઓક્સિજનના વહનની. પણ એને આપણે આપણા શરીરમાં ઓક્સિજન ક્યારે શોષાશે, ક્યારે બહાર થશે, ક્યારે હિમોગ્લોબિન સાથે જોડાશે, ક્યારે છૂટું પડશે, એ બધી બાબતોને જો આપણે સમજવી હોય તો એના માટે જવાબદાર છે ચોક્કસ વક્રની પ્રક્રિયા, જેને આપણે ઓક્સિજન વક્ર તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કહી શકીએ છીએ મુખ્યત્વે રીતે થતી સિગ્બર્ડ આલેખની પ્રક્રિયા. જરા જોતા જઈએ આપણે. ઓકે, તો આપણે વાત કરીએ છીએ ઓક્સિજન વક્રના સંદર્ભમાં. બરાબર સમજતા જોઈએ અહીંયા આગળ ઓક્સિજન વક્રની પ્રક્રિયા સમજીએ આપણે. P of O2 જે હોય છે, P of O2 આપણે એમ કહી શકીએ છીએ એ દબાણ mmHg માં મપાય, અને એની જો આપણે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના સંયોજાવાની ટકાવાળી ને આધારે આપણે આલેખ દર્શાવીએ તો આવો જે આલેખ બનતો હોય છે એને આપણે કહી શકીએ છીએ ઓક્સિજન વક્ર. આ જે ઓક્સિજન વક્ર હોય છે બાળકો, એને આપણે સિગ્મોઇડ આલેખ, એસ આલેખ, એને આપણે સિગ્મોઇડ આલેખ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પણ કહેવામાં આવે આ જે આલેખ છે એમાં શું થાય તો જેમ જેમ પ્રેશર, ધારો કે તમે શરૂ કરી દો છો 10 થી શરૂ કરતા કરતા આપણે 100 સુધી પહોંચીએ માની લઈએ, તો એને કારણે શું થતું હોય છે તો કે 10 થી શરૂ આગળ તરફ જેમ જેમ જતા જાય તેમ તેમ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાવાની ટકાવાળી પ્રમાણ વધતી જાય છે. પણ એક નિશ્ચિત પ્રેશર આવે ત્યાં સુધી, નિશ્ચિત દબાણ આવે ત્યાં સુધી, એટલે ધારો કે 10, 20, 30 એમ કરતા જઈએ આપણે. જેમ જેમ તમે પ્રેશર વધારી રહ્યા છો તેમ તેમ તમારા હિમોગ્લોબિન સાથે ઓક્સિજનના જોડાવાનું પ્રમાણ વધી રહ્યું છે. કેના તો કે પહેલા ધારો કે 10 પછી તો કદાચ 10% જોડાયું હશે, 20% જોડાયું હશે, 30% જોડાયું હશે, 40% જોડાયું હશે, 50%, 60%, 70%, 80%,
90%, કદાચ 100% સુધી. તો સર કેટલું જોડાય? તો તમે જાણો છો, આપણે આગલા ટોપિકમાં ભણી ગયા, તમે બરાબર વિડીયોમાં જોયું હતું કે જ્યારે આપણા શરીરમાં રુધિર ઓક્સિજન વગરનું હોય તો ત્યાં P(O2) 40 હોય અને વાયુકોષ જે છે એમાં P(O2) કેટલો જોવા મળી શકે છે? તો કે 104 જોવા મળે છે. એટલે અંદર દબાણપૂર્વક ઓક્સિજન દાખલ થઈ જાય અને ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે ઓક્સિજનયુક્ત જે રુધિર હોય એમાં દબાણ કેટલું થઈ જાય છે? તો કે 95. અને હમણાં આપણે આ મુદ્દામાં વાત કરી કે જ્યારે ઓક્સિજન આપણા રક્તકણમાં જાય છે તો 97% જેટલો ઓક્સિજનનું વહન થઈ શકે છે. તો જો નિયર અબાઉટની જે સરખામણી હું કરું તમારી સાથે, તો અહીંયા આગળ આપણે માની લઈએ છીએ કે કંઈક અંશે 95 પ્રેશર માની લઈએ અને એ દરમિયાન એનું જે પ્રમાણ છે જોડાવાનું એ નિયર અબાઉટ 97% જેટલું હોય. બોલો, ક્લિયર? બરાબર ખબર પડી ગઈ? આ નોર્મલ પ્રક્રિયા છે, પરંતુ આ પ્રક્રિયામાં વધઘટ થતી હોય, હિમોગ્લોબિન સાથે જોડાવાનું, છૂટું પડવાનું થતું હોય. અને આપણે હમણાં જોયું કે હિમોગ્લોબિન સાથે જ્યારે જોડાય છે ઓક્સિજન તો શું બનાવે છે? તો એને આપણે નામ શું આપેલું છે? HHBO2, એટલે કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ક્લિયર? તો આવું જ્યારે બને છે અથવા તો એનાથી ઓક્સિજન છૂટો પડે છે તે શું પ્રક્રિયા છે? બીજી એક બહુ મજાની વાત કરી દઉં કે ઓક્સિજન જો વપરાઈ જાય તો બે પ્રકાર તમે નામ આપી શકો છો. એક તો તમે બોલી શકો છો સર ઓક્સિજન અંદર વપરાઈ ગયો જો હોય તો એને ઓક્સિડેશન કહીએ આપણે. હવે માની લઈએ કે આપણે શ્વાસ લઈએ, ઓક્સિજન અંદર જાય, હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય અને જો ત્યાં ઓક્સિજન વપરાઈ જાય તો પેશીકોષને આપવા જાય જ કેવી રીતના? આપણે હમણાં જોયું કે ભાઈ KHBO2 બંને વપરાઈ જાય કામ કરે છે. એટલે ઓક્સિજન ત્યાં વપરાતો નથી, માત્ર તે હિમોગ્લોબિન સાથે જોડાય છે. વન ટાઈપ ઓફ ઓક્સિજનેશનની પ્રોસેસ થાય છે અને એટલા માટે ઓક્સિજન એની સાથે જોડાયેલો રહે છે. પણ જ્યારે જરૂર પડે છે ત્યારે છૂટો પડી જાય છે, પાછું જરૂર નથી પડતી ત્યારે જોડાઈ પણ શકે છે. તો એને કારણે આ પ્રકારનો આપણો ઓક્સિજન વક્રનો આલેખ તૈયાર થતો જાય છે. તો એના પર કેટલાક પરિબળો અસર કરે છે. બહુ મજાના પરિબળો, તમને એક જ પરિબળ શીખવાડીશ ને, બાકીના બધા આવડી જશે. જોજો એકદમ મજાથી. તો પહેલી વાત, ઓક્સિજન પહેલાં તો જરૂર ક્યારે પડે? તો કે સર જ્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે ઓક્સિજન જરૂર પડે. જો તમારા ઘરે કેવું હોય કે અનાજ ભરેલું છે પણ આપણે બધા જ ઘઉંનું લોટમાં રૂપાંતર નથી કરતા, સંગ્રહ કેતા કરીએ? તો કે ઘઉંમાં. આજે એક ડબ્બો આપણે ઘઉં ઘરે દળી કાઢ્યા, ડબ્બો લોટનો તૈયાર થઈ ગયો, વપરાઈ ગયો તો પાછા દળશું, તો પાછું આપણે ઉપરથી કાઢશું. એના માટે એવું થયું કે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે દળીએ છીએ, ત્યાં સુધી એનો સંગ્રહ કર્યા કરીએ છીએ. એમ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો એ તો સતત પ્રક્રિયા છે. તો જેટલી વાર શ્વાસ લઈએ એટલી વાર ઓક્સિજન તો જવાનો જ છે. તો એ બધો ઓક્સિજન તરત વપરાઈ જતો નથી, પરંતુ આપણા જે રક્તકણ છે એ રક્તકણને સંગ્રહ કરી રાખે છે. કયા સ્વરૂપમાં? હિમોગ્લોબિન સાથે જોડીને. હવે જો સંગ્રહ કરી રાખતો હોય તો જ્યારે જરૂર પડે વાપરવી પડે. તો એને વાપરવાની ખબર ક્યારે પડે કે હવે હું એને વાપરું? તો એના માટે કેટલાક પરિબળો છે. તો એક પરિબળ પહેલો સમજીએ. નંબર 1 કે ઓક્સિજનનું પ્રમાણ જો શરીરમાં ઘટે, ઇટ મીન્સ આપણે ઓક્સિજનની ડિમાન્ડ થઈ ગઈ, ઓક્સિજનની જરૂર પડી ગઈ છે. તો એના પછી પહેલો મુદ્દો યાદ રાખો આગળ બાળકો કે P(O2) પ્રેશર ઓફ ઓક્સિજન નું જે મૂલ્ય છે એ મૂલ્ય નીચું હોય અથવા તો એમ કહેવાય એનું પ્રમાણ ઘટે. તો જ્યારે બાળકો જ્યારે P(O2) નું પ્રમાણ નીચું થાય, ઘટે, ત્યારે આ HHBO2 માંથી ઓક્સિજન છૂટો પડે. એટલે કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડમાંથી ઓક્સિજન છૂટો પડે. યસ, ઓક્સિજન છૂટો પડે. બરાબર મુદ્દો સમજજો. બીજી વાત એ યાદ રાખો, એમ કહેવાય છે કે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ જે છે એનું શું થયું કહેવાય? તો વન ટાઈપ એનું વિઘટન થયું કહેવાય. તો યાદ રાખજો, ક્યારે આવું થાય છે? જ્યારે P(O2) નીચું થાય ત્યારે, P(O2) નું મૂલ્ય ઘટે ત્યારે. આમ યાદ રાખી શકાય છે. બીજી એક વાત સમજીએ ઘડી કે જ્યારે ઓક્સિજન ઓછો છે તો ક્યારે ઓછો થયો હશે? તો કે સર પહેલા તો તે વપરાઈ ગયો હશે. યસ, વેરી ગુડ, નાઇસ. તો એ વપરાય તો ગયો જ છે, તો એવું વપરાશે તો શું બનાવશે? તો કે સર CO2 બનાવશે. યસ, CO2 બનાવશે. તો CO2 નું મૂલ્ય કેવું થશે? તો કે વધી જશે. બસ આવડી જ ગયું તમને. તો હવે એક મુદ્દા પરથી બાકીના મુદ્દાની ખબર તો પડી જ જાય ને.
તો P of CO2 બાય P of CO2 નું ઊંચું મૂલ્ય અથવા તો પ્રમાણ વધે અથવા તો H+ વધે અથવા તો તાપમાન વધે અને આવું જ્યારે કંઈ પણ થાય તો HbO2 માંથી ઓક્સિજન છૂટો પડે આ તો ઓક્સી હિમોગ્લોબિનિક એસિડનું તો વિઘટન થાય. બોલો ક્લિયર? આવું કંઈ પણ કન્ડિશન આવે હા પણ તમે જાણો છો કે જો હાઇડ્રોજન H+ નું પ્રમાણ વધી જાય, H+ નું મૂલ્ય વધી જાય તો શું થશે? તો સિમ્પલ લોજિક છે. આપણા શરીરમાં H+ વધે, H+ વધી જાય, પ્રોટોન વધી જાય તો એસિડિક માધ્યમ થઈ જાય. તો pH ઘટી ગયેલી કે બાળક, તો આમ પણ યાદ રાખી આના પરથી કે pH ઘટે. તો જો કોણ ઘટ્યું? નંબર 1 O2 P of O2 અને pH ઘટી, બાકી બધું વધે. તો શું થશે? તો હિમોગ્લોબિન થી ઓક્સિજન છૂટો પડશે. અને ત્યારે જો તમે એનો આલેખ વિચારતા જાઓ બાળકો, તો એ આલેખ એવું બતાવે છે કે છૂટો પડેલો દેખાય. એટલે કંઈક અંશે એવું કહેવાય કે આલેખ જમણી બાજુ ખસે. પહેલા બરાબર એને સમજી લેજો. હવે એની વિપરીત પરિસ્થિતિ વિચારો. આ આવડી ગયું ને, ઉલટું તો આવડી જ જાય. હવે જોજો બરાબર, જોતા જજો. એકદમ મજાની વાત કરો તમારી સાથે. આ P of O2 નું ઉલટું એટલે શું? અહીંયા ગાડી તો કે છે ત્યાં લખ્યું છે P of O2 નીચું થાય, અહીંયા કહી દો કે ઊંચું થાય. એનો મતલબ એવો થયો કે P of CO2 અહીંયા શું થાય? તો કે છે ત્યાં લખ્યું છે ઊંચું, તો અહીંયા શું થશે? નીચું મૂલ્ય થશે. અથવા તો એમ કહેશે ઘટે, જેમ અહીંયા આપણે લખીએ છીએ વધે. અહીંયા આગળ H+ વધેલો છે તો અહીંયા શું લખીશું? H+ ઘટે. તો એસિડિક માધ્યમનું બેઝિક થઈ જાય તો pH વધે, તો તાપમાન પણ ઘટે. તો આવું કંઈ પણ થાય તો શું થશે? તો યાદ રાખો બાળકો, તો યાદ રાખના બચ્ચે લોગ, આવું કંઈ પણ થાય તો હિમોગ્લોબિન સાથે O2 જોડાય છે એટલે કે આપણા પાસે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને છે. તો જો બાળક આપણે વાત કરતા હતા અહીંયા ઘડી, આવું જ્યારે થતું હોય ત્યારે શું થાય છે? હિમોગ્લોબિન થી ઓક્સિજન છૂટો પડતો જાય છે. પણ જો એની ઉલટી પરિસ્થિતિ આવી જાય તો એવું કહેવાય કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય છે. એટલે કે જો આ પહેલી પરિસ્થિતિ આપણી પાસે આવી જાય તો એને કારણે શું થશે? હિમોગ્લોબિન થી ઓક્સિજન છૂટો પડી જાય છે. તો જે આલેખ છે એ આલેખ તમારો જમણી બાજુ ખસે. અને જો તમે આના પ્રમાણે વિચારો, તમારી બીજી નંબરની પરિસ્થિતિ પ્રમાણે વિચારો, તો એ જોડાયા કરતો હોય છે. એટલે એવું કહેવાય છે કે આપણો આલેખ ડાબી બાજુ ખસે છે. પણ સર આવું થાય ક્યાં આગળ? હા, ખબર પડી કે ક્યારે જોડાય ક્યારે છૂટવું પડે. તો જો એના માટે મને યાદ કરીને શીખવાડી દઉં. તમે જેવો શ્વાસ લો છો તો હવા ક્યાં જાય છે? વાયુકોષમાં જાય છે. જો વાયુકોષમાં જતું હોય તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ ઓક્સિજન અંદર જવાનું છે. જો અંદર જશે તો ઓક્સિજન સાથે જોડાશે હિમોગ્લોબિન. તો એનો મતલબ કે જ્યારે શ્વસન સપાટીની વાત હોય, વાયુકોષની વાત હોય, ત્યાં ઓક્સિજન જોડાવાનો છે. અને જે પેશીકોષ પાસે લોહી જ્યારે પહોંચી ગયું ઓક્સિજન લઈને, તો એ પેશીકોષને ઓક્સિજન આપવાના છે. તો ત્યારે શું કરશે? હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડી જશે. તો એનો મતલબ કે ત્યારે છૂટો પડવાની પ્રક્રિયા થશે. તો તમે જુઓ, અહીંયા છૂટો પડવાની વાત ચાલે, બરાબર છે, અહીંયા જોડાવાની વાત ચાલે છે. તો સિમ્પલ તમને ખબર પડી ગઈ કે જ્યારે અહીંયા આગળ છૂટો પડવાની વાત ચાલે છે તો આ બધી ઘટના ક્યાં થતી હશે? તો કે આપણા શરીરના પેશીકોષ પાસે આવી ઘટના ચાલે. એટલે એમ યાદ રાખીએ કે જ્યારે પેશીકોષ પાસે P of O2 નીચું થાય ત્યારે હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડે, અથવા P of CO2 ઊંચું થાય તો છૂટું પડે, H+ વધે તો છૂટું પડે, તાપમાન વધે તો છૂટું પડે, pH ઘટે તો છૂટું પડે. ક્લિયર? અને ક્યાં થાય? બધું પેશીકોષ પાસે. જ્યારે આવી ઘટના ક્યાં થશે? બધી આ બધું થશે વાયુકોષ.
એટલે કે શ્વસન સપાટી પાસે યાદ રાખજો તો ત્યાં શું થવાનું છે તો ત્યાં ઓક્સિજન જોડાવાનો છે કોની સાથે હિમોગ્લોબિન સાથે એટલે કે શ્વસન સપાટી પાસે વાયુકોષ પાસે PaO2 ઊંચું થાય તો હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય અથવા તો H+ ઘટે તો ઓક્સિજન સાથે જોડાય હિમોગ્લોબિન pH વધે હિમોગ્લોબિન જોડાશે ઓક્સિજન જોડાશે હિમોગ્લોબિન સાથે PaCO2 નીચે જશે તો જોડાશે તાપમાન ઘટશે તો જોડાશે બોલો ક્લિયર તો આવી રીતે જો કરીએ આપણે તો આપણા શરીરમાં એમ કહેવાય કે 100 ml રુધિર હા કેવું રુધિર સર તો કે ઓક્સિજન યુક્ત રુધિર જે હોય યસ એનું જે વહન થતું હોય છે એ લગભગ એમ કહેવાય છે 5 ml ઓક્સિજનનું વહન કરવાનું કાર્ય કરી શકે છે 5 ml O2 નું વહન આ સ્વરૂપે જોવા મળતું હોય છે બીજી એક માહિતી આપી દો કે આ બધી જે માહિતી છે ને બધા વૈજ્ઞાનિકોએ આપેલી છે તો એના બધી યાદ રાખો જે કાર્બન ડાયોક્સાઇડની માહિતી છે એટલે આપણે કહીશું PaCO2 જે છે એ ની માહિતી આમ કહી શકાય છે મિસ્ટર બોહરે આપેલી છે તો એને બોહર અસર કહેવામાં આવે અને આવી જે pH ની માહિતી H+ ની માહિતી હોય છે એ મિસ્ટર રૂટે આપેલી છે એટલે એને રૂટ અસર તરીકે ઓળખવામાં આવે બરાબર છે તો એ યાદ રાખી શકાય છે શું કીધું મેં તમને રૂટ અસર નહીં ખબર તો જ્યારે દેખાઈ દો મને તો આ રીતે બંને યાદ રાખી શકાય છે તો આને આધારે પણ બહુ બધા MCQ બાળકો બનતા હોય છે મોસ્ટ IMP ટોપિક છે મોસ્ટ એટલે મોસ્ટ IMP ઓક્સિજન વક્ર તો એનો મતલબ એવો હતો કે જ્યારે શરીરમાં ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બને છે એના પર બધા પરિબળો અસર કરનારા છે એના વધઘટ પરની પ્રક્રિયા પર તો એને આધારે યાદ રાખી શકાય છે તો આપણે 5 ml O2 નું વહન કરે છે કોણ આપણું તો કે 100 ml ઓક્સિજન યુક્ત રુધિર તો સિમ્પલ યાદ રાખી શકાય છે તો આને આધારે આપણે કહી શકીએ છીએ આ પ્રકારે વહન થતું હોય છે O2 નું હવે એની આધારે આપણે આગળ વધતા જઈએ તો હવે વારો આવે છે CO2 નો જરા સમજતા જઈએ આપણે ઓકે બાળકો આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો અને એ જ એની મજા છે કે રિપીટ તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક